રિપોર્ટિંગ। વાવ વિધાનસભાનું કુલ મતદાન અંદાજે 70% ઉપરનું। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાખ્યા જંગમાં આજરોજ 13 નવેમ્બરના રોજ મતદાન હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો સાથે જ વહીવટીતંત્ર સજ્જ જોવા મળ્યું હતું। મતદાન યોજાયું હતું, જેમાં બાબરમાં વહેલી સવારના 7 થી 9 વાગ્યા દરમિયાન મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। આ સહિત મહિલાઓ પણ સવારથી જ મતદાન મથકો પર જોવા મળી હતી અને સારું એવું મતદાન મતદારોએ કર્યું। 9 થી 11 દરમિયાન ખૂબ ધીમી ગતિએ મતદાન જોવા મળ્યું, પરંતુ બપોરના 12 વાગ્યા પછી મતદાન ધીમી ગતિએ થવા લાગ્યું હતું। બપોરના સમયે મતદાન મથકો ખાલી જોવા મળ્યા હતા। બપોર બાદ મતદાન મથકો પર એકલ દુક્કલ મતદારો જોવા મળ્યા। મતદારોમાં બપોર બાદ નિરાશા જોવા મળી। દરેક પક્ષના સમર્થક કાર્યકરો દ્વારા મતદાન કરવામાં ભારે મથામણ કરવી પડી હતી। એક વોટ માટે કાર્યકરોએ ધક્કા ખાવા પડ્યા હતા। મતદારોને મતદાન કરવા માટે લાવવા પડ્યા હતા। મતદારોમાં દિવસ દરમિયાન નિરસ્તા જોવા મળી હતી। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભાજપની જીત પાક્કી છે અને ભારતીય જનતા પાર્ટીની જીતનો દાવો કર્યો। તો આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એક મહાદાન કહેવાય છે। એ મહાદાન આજે લોકો અહીંનો વિકાસ માટે અને અગાઉ પણ 6 વર્ષ 7 વર્ષ અગાઉ પણ અહીં કમળ ખીલેલું નહોતું અને અહીં કમળ ખીલેલું નહોતું અને આજે કમળ ખીલાવવા માટે લોકો અઢારે આલમ આતુર છે અને છેલ્લા 7 વર્ષથી અહીં પ્રતિનિધિ ના હોવાના કારણે અમારું કમળ અને અમારા કામો જેવા થતા નહોતા। એના કારણે સ્વયંભૂ લોકો અઢારે આલમ આશીર્વાદ આપી અને કમળને ખીલાવવા માટે ખૂબ આતુર છે। આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું। કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ? લીડ તો ઘણી બધી લીડ મળશે, અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું। સુરજી કોંગ્રેસ ત્રિપાખ્યો જંગ છે, ગત વખતે ભાજપ 7 વર્ષથી અહીં ભાજપ જીત્યું નથી, કયા એવા મહત્વના મુદ્દા છે કે તમે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી શકો? જો અહીં 7 વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે કે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે। એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડીશું એવો સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે। એવા ગોપાલ કે પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।